વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 48 ઉદાહરણ 3.14 એનો બે રીતે અભ્યાસ કરવાનો છે, જેમાં બીજી રીત બહુ મહત્વની. પહેલી રીત છે એની ખાલી સમજૂતી મેળવશું. એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે, જેનો પ્રારંભિક વેગ બને છે v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ ઉર્ધ્વ દિશા. બરાબર. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે એની જમીનથી ઊંચાઈ 25 મીટર. બરાબર. પહેલું, દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. બીજું, દડો જમીનને અથડાઈએ પહેલાં કેટલો સમય લાગશે. અને જી બરાબર આપણે 10 મીટર અપોન સેકન્ડ લેવા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાય અક્ષ એને શિરોલંબ દિશામાં એવી રીતે લેવાનું છે કે જેથી કરીને એનું ઉગમ બિંદુ જમીન પર હોય. બરાબર છે. જોઈ શકો છો આકૃતિ 3.13 અંદર, ટેક્સ્ટ બુકનું પાનું 49. ઉગમ બિંદુઓ બરાબર જમીન ઉપર. હવે આપણે v0 20 મીટર પ્રતિ સેકન્ડ આપેલા, એ બરાબર -g, અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ લાગે છે એટલે -10 મીટર અપોન સેકન્ડ સ્ક્વેર થાય. અને દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે v બરાબર 0 થાય છે. ફરીથી પેજ નંબર 48 ઉપર જોઈ લો, આ વસ્તુ આપેલી છે કે v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ, એ બરાબર -g બરાબર -10 મીટર અપોન સેકન્ડ સ્ક્વેર, v બરાબર 0. હવે નીચેનો પોઈન્ટ જુઓ, દડાને જે બિંદુએથી ફેંક્યો છે ત્યાંથી જમીનથી તે વાય ઊંચાઈ સુધી જાય. કુલ ઊંચાઈ વાય છે, જે આકૃતિમાં આપણે જોવા મળે છે, જોઈ શકો. બરાબર. વાય ઊંચાઈ મળ્યું. જમણી બાજુ લખેલું છે એ બરાબર -10 મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. પછી ઊંચાઈ વાય ઓ બિંદુથી છેક ઊંચે સુધી, પછી એ બિંદુથી બી બિંદુ સુધી, તો કે ટોટલ ઊંચાઈ વાય છે. બરાબર. ટોટલ વાય છે. અને y0 જે છે એમાંથી બાદ કરીએ તો એથી બી સુધીની ઊંચાઈ y માઇનસ y0 આવશે. એ બિંદુ 25 મીટર ઊંચાઈ છે. બરાબર છે. આકૃતિ ધ્યાનથી જોઈ લીધી આપણે. બરાબર. હવે ફરીથી પાછા સમજૂતી મેળવવા માટે પેજ નંબર 48 ઉપર આવી. રકમની અંદર જોઈ લો, દડો જે બિંદુએથી ફેંકવામાં આવે એની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. એટલે આપણી પાસે ઓ થી એ બિંદુ અથવા તો સી થી એ બિંદુ આકૃતિમાં 25 મીટર હતું, એ સમજાઈ ગયું. દડાને જે બિંદુએથી ફેંક્યો છે ત્યાંથી તે જમીનથી વાય ઊંચાઈ સુધી જાય છે. તો આ સમીકરણ આપણે જાણીએ છીએ, v² બરાબર v0² વત્તા 2ay માઇનસ y0. આનો ઉપયોગ કરવાનો. પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યાંનો અંતિમ વેગ 0, બી બિંદુ. v0 આપણે આપેલું છે રકમમાં 20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે v0 વર્ગ બરાબર 20 વર્ગ વત્તા 2a એટલે -10 અને y માઇનસ y0. તો 20 વર્ગ બરાબર 20 y માઇનસ y0 બરાબર છે. તો y માઇનસ y0 બરાબર 20 મીટર સહેલાઈથી આવી જાય છે. મિત્રો જોજો, હવે આ પ્રશ્નનો ઉકેલ બે રીતે મેળવી શકાય છે. ઉપયોગમાં લીધેલ રીત એની સાવચેતીપૂર્વક આપણે નોંધ કરવાની છે. તો એમાં આપણે પ્રથમ રીત જોઈએ
બરાબર. આ રીતમાં ગતિ માર્ગને બે ભાગમાં વિભાજિત કરી દીધો છે. પહેલો ભાગ તો કે ગતિ એ બિંદુથી બી બિંદુ સુધી, એટલે કે વાય માઇનસ y0 ઊંચાઈ, બરાબર. પછી અધો દિશામાંની ગતિ, એટલે બીથી આપણે સીધું સી ઉપર આવી જવાનું છે, જમીન ઉપર, અને તેને અનુરૂપ T1 અને T2ની ગણતરી કરવી છે. તો કે પહેલાં આપણે જાણીએ છીએ કે બી બિંદુએ મહત્તમ ઊંચાઈ છે, ત્યાં અંતિમ વેગ 0 છે, એટલે v બરાબર v0 વત્તા at સૂત્ર ઉપરથી v0 20 છે, માઇનસ એની જગ્યાએ 10 અને T1 એની જગ્યાએ -10, એ બરાબર -10, એટલે 0 બરાબર 20 માઇનસ 10 T1, એના પરથી T1 બરાબર 2 સેકન્ડ મળે. દડાને એ બિંદુથી બી બિંદુ સુધી જવા માટે પહોંચવા લાગતો સમય T1 2 સેકન્ડ આવ્યો. હવે બીજા ભાગની અંદર તો બી અથવા મહત્તમ ઊંચાઈવાળા બિંદુથી ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ દડો મુક્ત પતન પામે છે. દડો ઋણ વાય દિશામાં ગતિ કરે છે. તો આપણે વાય બરાબર y0 વત્તા v0t વત્તા 1/2 નો વર્ગ આ સમીકરણનો ઉપયોગ કરવાનો. હવે y0 કેટલી બની ગઈ? 45 મીટર, બરાબર. y બરાબર 0, બરાબર. અંતિમ દડો સી બિંદુએ પહોંચે છે, y0 y0 25 વત્તા 20 એટલે 45 મીટર. v0 0 મુક્ત પતન પામે છે, બી બિંદુએ તેનો વેગ 0 છે, એટલે પ્રારંભિક વેગ 0 અને એ બરાબર -g એટલે -10 મીટર/સેકન્ડ. કિંમતો મૂકી, વાયની જગ્યાએ 0, y0 બરાબર 45, એટલે 0 બરાબર 45 વત્તા 0 વત્તા 1/2 -10 T2 વર્ગ, તો 45 બરાબર 5 T2 વર્ગ મળશે. એટલે T2 વર્ગ બરાબર 9, તો T1 બરાબર T2 બરાબર 3 સેકન્ડ મળે. એટલે દડો જમીનને અથડાય તે ક્ષણ પહેલાં દડાએ લીધેલ કુલ સમય કેટલો? તો કે T1 વત્તા T2, એટલે 2 સેકન્ડ વત્તા 3 સેકન્ડ બરાબર 5. હવે બીજી રીત છે ને, એ બહુ મહત્ત્વની છે. એમાં આપણે પસંદ કરેલ ઉગમ બિંદુની સાપેક્ષે મિત્રો દડાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિના યામોનો જ ઉપયોગ કરવાનો છે, બરાબર. ફરીથી યાદ રાખશો મિત્રો, અંડરલાઈન કરેલી છે. દડાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિ. તો દડાની પ્રારંભિક સ્થિતિ માટે આપણે y0 કેટલા થાય? તો કે એ બિંદુએ પદાર્થ હોય એટલે y0 બરાબર 25 મીટર. અંતિમ સ્થિતિમાં તો એ જમીન ઉપર સી બિંદુએ પહોંચી ગયો છે, તો એના માટે y બરાબર 0 થશે, બરાબર. તો y બરાબર y0 વત્તા v0t વત્તા 1/2 at વર્ગમાં y0 બરાબર 25 સમજી લીધું આપણે, y બરાબર 0 મીટર સમજી લીધું, v0 બરાબર 20 મીટર/સેકન્ડ દડાની પ્રારંભિક સ્થિતિનો વેગ, એટલે કે v0 20 મીટર/સેકન્ડ આવે, સેકન્ડ સ્ક્વેર લખેલું છે, સુધારી લેશું. એ બરાબર -10 મીટર/સેકન્ડનો વર્ગ, એટલે t શોધીએ. તો y બરાબર y0 વત્તા v0t વત્તા 1/2 at વર્ગની અંદર y બરાબર 0, એટલે 0 બરાબર y0 બરાબર 25, 0 બરાબર 25 મળ્યું, વત્તા v0 છે 20 × t એટલે 20t વત્તા 1/2 a એટલે -10 અને t વર્ગ. તો હવે સાદુરૂપ આપશું આપણે આનું. તો 0 બરાબર 25 વત્તા 20t ઓછા 5t વર્ગ, ઓછા 5t વર્ગને વત્તા કરીએ તો બાકીના બે બધો ઋણ થઈ જાય. તો 5t વર્ગ ઓછા 20t ઓછા 25 બરાબર 0. મિત્રો 25 × 5 125, અથવા તો એમાંથી 5 કોમન લઈ લઈએ. તો 5 કોમન લઈ લઈએ ને તો t વર્ગ ઓછા 4t ઓછા 5 બરાબર 0 મળે. તો 5 × 5
-5 + 1. દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમે મેળવશો તો t+1 × t - 5 = 0. તો t બરાબર -1 સેકન્ડ જવાબ આવે તો કદી ન હોઈ શકે, એટલે t બરાબર 5 સેકન્ડ આવે. બરાબર નોંધો કે બીજી રીત વધુ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી અચળ પ્રવેગ હેઠળ ગતિ થતી હોય ત્યાં સુધી ગતિમાર્ગની આપણે ચિંતા કરવાની નહીં. ઓકે, ઉદાહરણ 3.5 જોઈએ, પેજ નંબર 49 ઉપર. મુક્ત પતન, ફ્રી ફોલ. મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરવાની છે ને હવાનો અવરોધને અવગણવાનો. ઉકેલમાં જુઓ જોઈએ, આગળનો ફકરો છે સમજૂતી માટે છે. જો પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પરથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે તો ગુરુત્વ બળને કારણે તે નીચે તરફ પ્રવેગી ગતિ કરે. ગુરુત્વને કારણે ઉદ્ભવતા પ્રવેગના માનને જી વડે દર્શાવાય. જો હવાના અવરોધને અવગણવામાં આવે તો એ પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહેવાય. પદાર્થ જે ઊંચાઈએથી પતન પામે છે તે ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં નાની હોય ને ત્યારે જી બરાબર 9.8 મીટર/સેકન્ડ² જેટલો અચળ લઈ શકાય. આ મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો છે. મિત્રો યાદ રાખજો, હવાના અવરોધને અવગણીએ અને હવાનો અવરોધ ન હોય તો લોખંડનો એક મોટો ગોળો અને કબૂતરનું એક નાનકડું પીછું, એને એક સરખી ઊંચાઈએથી પડતો મૂકો તો બંને એક સરખા સમયમાં જ જમીન ઉપર પહોંચે છે. આવી ગતિને આપણે વાય અક્ષની દિશામાં ધારી શકીએ, વધુ સ્પષ્ટ રીતે ઋણ વાય દિશા. પદાર્થને મુક્ત પતન કરાવીએ એટલે ગતિ ઋણ વાય દિશામાં થાય છે. કારણ કે ઉર્ધ્વ દિશામાંની ગતિને ધન અક્ષ અને ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોવાથી ઋણ છે. એટલે એ બરાબર -g બરાબર -9.8 મીટર/સેકન્ડનો². આમ પદાર્થને y બરાબર 0 પાસેથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. એટલે v0 બરાબર 0. આવી ગતિના સમીકરણોમાં v બરાબર v0 + at એટલે v બરાબર 0, પ્રારંભિક વેગ તો 0 છે, -gt થશે, એ બરાબર -g એટલે -9.8t મીટર/સેકન્ડ. y બરાબર 0 -1/2 gt², y બરાબર 0 પાસેથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરાવવામાં આવે છે પદાર્થ. સમજાયું? -4.9t² મીટર. v² -v02 + 2ay v² -0, v0 બરાબર 0, -2gy -19.6y આવશે મીટર²/સેકન્ડ². આ સમીકરણો વેગ અને કપાયેલ અંતરને સમય પરના વિધેય અને અંતર સાથે વેગનો ફેરફાર આપે. આકૃતિ 3.14a નીચેની આકૃતિ બી અને સી, એમાં સમય સાથે પ્રવેગ, વેગ અને અંતરમાં થતા ફેરફારના આલેખ આપેલા. તો અહીંયા પ્રવેગ અને સમયનો આલેખ સમજી શકો છો. પ્રવેગ -9.8 મીટર/સેકન્ડ. પેજ નંબર 50 આપણું ત્રીજું. બરાબર, અહીંયા v વિરુદ્ધ t નો આલેખ આપેલો છે. વેગ અધો દિશામાં છે, બરાબર ને? જેમ જેમ સમય વધે એમ વેગ વધે છે ઋણ વાય દિશા. આલેખ જોઈ શકો છો, સમજાય? એ જ પ્રકારે વાય વિરુદ્ધ ટી નો આલેખ બહુ સરળ છે, મિત્રો સમજી લેશો. ઉદાહરણ 3.6 ગેલેલિયોનો એકી અંકનો નિયમ સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે 1, 3, 5, 7 આ જેમમાં આમ સાબિત કરવા. બધા સમાન સમયગાળા ટીમાં વિભાજિત કરીને ક્રમિક સમયગાળામાં
પદાર્થ દ્વારા કપાયેલા અંતરો શોધીએ. પ્રારંભિક વેગ પદાર્થનું શૂન્ય એટલે વાય બરાબર 1/2 GT² આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. આ સમીકરણનો ઉપયોગ કરીને જુદા જુદા સમયગાળા 0, τ, 2τ, 3τ સમયગાળામાં પદાર્થના સ્થાનની ગણતરી કરી શકીએ. કોષ્ટક 3.2 એનો બીજો સ્તંભ દર્શાવે. જો પ્રથમ સમયગાળા τ પછી પદાર્થના સ્થાનીય y0 બરાબર -1/2g τનો વર્ગ લઈએ તો ત્રીજા સ્તંભમાં પદાર્થના સ્થાનો y0ને ગુણક સ્વરૂપ આપે છે. ચોથા સ્તંભમાં ક્રમિક ગાળામાં કપાયેલા અંતરો પણ દર્શાવેલ છે. અંતિમ સ્તંભમાં જોઈ શકાય છે કે કપાયેલા અંતરો 1, 3, 5, 7, 9 આવા જેવા સરળ ગુણોત્તરમાં છે. મિત્રો ઉદાહરણ 3.6 જે છે માત્ર સમજૂતી જ મેળવવાની છે, પરીક્ષામાં પૂછાય નહીં. પણ ઉદાહરણ 3.7 મહત્વનું ઉદાહરણ છે, બહુ સરળ છે પણ જરૂરી છે. એનું નામ છે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. ગતિમાન વાહનને બ્રેક લગાડવામાં આવે એટલે થોભે ઊભું રહે એ પહેલાં એણે કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. રસ્તા પર વાહનોની સલામતી માટે આ અગત્યનું પરિબળ છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ -a પર આધારિત છે. વાહન V0 અને a માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. સૂત્ર બહુ સરળ છે મિત્રો. જો ધારો કે બ્રેક માર્યા પછી વાહન ઊભું રહે ને એ પહેલાં તેણે કાપેલું અંતર એને સ્ટોપિંગ ડિસ્ટન્સ ds કહીએ, સ્મોલ d સફિક્સ s. સમીકરણ v² બરાબર v02 વત્તા 2ax નો ઉપયોગ કરીને v બરાબર 0, કારણ કે વાહન ઊભું રહે છે, અંતિમ વેગ 0, તો અંતિમ વેગ 0 મૂકો સમીકરણમાં તો v02 બરાબર 2ax મળે. એક્સની જગ્યાએ ds મૂકી દઈએ, બરાબર છે. તો v02 બરાબર -2a ds, ds બરાબર -v02/2. સરળ લાગતું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. આ સમીકરણ ઉપરથી જોઈ શકો છો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનની પ્રારંભિક ઝડપ એના વેગ એના વર્ગના સમપ્રમાણ. વાહનનો પ્રારંભિક વેગ જો બમણો કરો ને તો સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ગણું થઈ જાય. મિત્રો યાદ રાખજો, કાર લઈને ઝડપથી જતા હોઈએ અને સ્કૂલ પાસેથી નીકળ્યા હોઈએ, ઝડપ વધારે હોય, વેગ વધારે હોય, બ્રેક મારો તોય કાર છે વધુ અંતર કાપી દે છે. તો નાના નાના બાળકો જો સ્કૂલની બહાર દોડીને આવતા હોય અને આપણી કારની ઝડપ વધારે હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ મળી જાય તો અકસ્માતની સંભાવના રહે છે. નીચે લખેલું છે જોઈ શકો છો મિત્રો. ઉદાહરણ તરીકે શાળાકીય વિસ્તારમાં વાહનોની ગતિ મર્યાદા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ અગત્યનું પરિબળ છે. એટલે ત્યાં જે છે ને સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ બહુ અગત્યનું પરિબળ ધ્યાનમાં રાખવું જરૂરી છે. નહીં તો નાના નાના બાળકોને કાર નીચે કચડાતા વાર લાગે. ઉદાહરણ 3.8 રિએક્શન ટાઈમ એટલે પ્રતિક્રિયા સમય, એના વિશે પણ સમજૂતી મેળવી. એ પણ મિત્રો અગત્યનો દાખલો છે. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના ઉપર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે, એ માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. 3 વિભાગમાં વહેંચ્યું. 1 વ્યક્તિ અવલોકન કરે, 2 એના ઉપર વિચાર કરે, 3 પછી કાર્યવાહી કરે, એ માટે લાગતો સમયને પ્રતિક્રિયા સમય કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે, અચાનક એક છોકરો રસ્તા ઉપર આવી જાય, ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલાં જે સમય વીતેલા છે એને રિએક્શન ટાઈમ પ્રતિક્રિયા સમય કહેવાય. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. એ આપણો દાખલો બની જાય. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને કહો તે ફૂટપટ્ટી
તમારો એક અંગૂઠો અને બાકીની 4 આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી શિરોલંબ પડતી મૂકવાની છે. આકૃતિ 3.15 એવી રીતે પડતી મૂકવાની છે કે જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે એને પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. એક વિશેષ ઉદાહરણમાં ડી બરાબર 21 સેન્ટીમીટર મળ્યું તો રિએક્શન ટાઈમની ગણતરી કરવાની. ફૂટપટ્ટી મુક્ત પતન કરે, ફૂટપટ્ટી મુક્ત પતન કરે છે એટલે V0 બરાબર 0. નીચે તરફ ફૂટપટ્ટીની ગતિ થાય છે એટલે એ બરાબર -g બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. પ્રતિક્રિયા સમયે એને TR કહીશું, રિએક્શન ટાઈમ. કપાયેલ અંતર ડી એના વચ્ચેનો સંબંધ તો કે ડી બરાબર -1/2g/TR નો વર્ગ. V0 0 છે એટલે એ બરાબર -g છે એટલે, અથવા TR નો વર્ગ બરાબર 2D/g. તો ધેટ મીન્સ TR બરાબર √2D/g સેકન્ડ મળે છે. હવે ડી બરાબર 21 સેન્ટીમીટર રકમમાં આપેલું છે, કિંમત મૂકીએ તો TR બરાબર √2D એટલે 2 × 0.21 મીટર, સેન્ટીમીટરમાં 21 છે એટલે મીટરમાં 0.21 અને /g 9.8 તો એપ્રોક્સિમેટલી 0.2 સેકન્ડ મળે છે. બહુ સરળ લાગતું ઉદાહરણ છે મિત્રો, પણ યાદ રાખી લેશો.